ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યુનિટ 1 આપણો જે પહેલો પાઠ જે ખરો અગેન્સ્ટ ધ ઓડ્સ, એનો પહેલો પાઠ આપણે કમ્પ્લીટ કર્યો તો તમને યાદ હશે ટ્રેક ટુ તાજનગર, જે આપણે લાસ્ટ વિડીયોની અંદર એ પાઠ કમ્પ્લીટ કર્યો હતો. એના પ્રશ્નો પણ આપણે જોયા હતા અને એની શોર્ટ નોટ પણ મેં તમને સમજાવેલી હતી. હવે આપણો પહેલા યુનિટની અંદર બીજો ભાગ, બીજો અધ્યાય આપણો, જે પાઠનું નામ છે સીતાપુર સ્લાઇટ. પાઠનું નામ છે સીતાપુર સ્લાઇટ. ટાઇટલ ઉપરથી ખબર પડતી જશે, ખ્યાલ આવી જતો હશે કે તમને કંઈક લાઇટ વિશેનો અહીંયા પાઠની અંદર હશે. સીતાપુર એક ગામડાની વાત છે, પહેલા પાઠમાં પણ એક ગામડા વિશેની વાત કરેલી. તો સીતાપુર સ્લાઇટ વિશે આપણે વાત કરીએ. પહેલા પેરેગ્રાફની અંદર એને વાત કરેલી છે કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. રૂરલનો મતલબ થાય છે ગ્રામીણ, જેનું ઓપોઝિટ થાય છે અર્બન. રૂરલનો મતલબ શું થશે? ગ્રામીણ. તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં over 60% of household are without power. Households એટલે ઘરો. over 60%, 60% કરતા વધારે ગામડા જે હતા ઉત્તર પ્રદેશના, જે ગામડાના વિધાઉટ પાવર, પાવર વગરના હતા. એનો મતલબ કે ત્યાં લાઇટ હતી નહીં. બરાબર છે? તો પહેલી લાઈનમાં આપણને એક શબ્દ આવ્યો રૂરલ. રૂરલનો મતલબ શું સમજાવ્યો મેં? ગ્રામીણ, ગ્રામ્ય. અને ઓપોઝિટ બોલે હું અર્બન. તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં ઓવર 60%, 60%, કેટલા ટકા? 60% કરતા પણ વધારે જે ઘરો હતા એ વિધાઉટ પાવર, વીજ પાવર વગરના હતા, ત્યાં લાઇટ હતી નહીં. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ. સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જિલ્લો જે હતો એક આવું જ એક સ્થળ હતું. વન સચ અ પ્લેસ, આવું જ એક સ્થળ વિથ નો પાવર, વીજ વગરનું, વીજ પાવર હતો નહીં. સીતાપુર જિલ્લો જે હતો એ જ એક આવું સ્થળ હતું. આવું સ્થળ એટલે જ્યાં લાઇટ હતી નહીં. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાનકડું, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, એક નાનકડી સંસ્થા, કોલ જેને કહેવાય છે મેરા ગાંવ પાવર. આ સંસ્થાનું નામ હતું મેરા ગાંવ પાવર. યાદ રાખજો, જે એન્ટરપ્રાઇઝ હતું, નાનકડું એન્ટરપ્રાઇઝ, એક નાનકડી સંસ્થા હતી જેને કહેવામાં આવે છે મેરા ગાંવ પાવર, જેનું શોર્ટ ફોર્મ છે MGP, મેરા ગાંવ પાવર. બરાબર? એ સંસ્થાનું નામ છે, ખાસ યાદ રાખજો. ઇઝ ટ્રાઇંગ, જે પ્રયત્ન કરી રહી હતી, ટુ ચેન્જ થિંગ્સ, પરિસ્થિતિને બદલવાનો. મતલબ કે એક નાનકડી સંસ્થા હતી જે આ સીતાપુર જિલ્લો હતો ત્યાં પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી હતી. અને શબ્દ વાપર્યો છે ને સોશિયલ એન્ટરપ્રાઇઝ, એટલે સામાજિક સંસ્થા, જે લોકોની સેવાનું કામ કરી રહ્યું હોય. તો સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા. તો એ સંસ્થાનું નામ હતું MGP, જે સામાજિક સંસ્થા હતી. ઓકે. they are putting 2 solar panels. હવે કઈ રીતે પ્રયત્ન કરી રહી હતી પરિસ્થિતિને બદલવાનો? તો they are putting 2 solar panels. તેઓ લગાવી રહ્યા હતા, મૂકી રહ્યા હતા 2 solar panels, સૌર્ય તકતીઓ. જે આપણે જોયેલી છે સોલર પેનલ્સ, આપણે પેનલ શબ્દ યુઝ કરીએ છીએ, છતાં તકતી કહેવાય, પેનલ એટલે તકતી. તો પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ, એકી સાથે 2 પેનલો લગાવી રહી છે. એટલે કે સોલર પેનલ્સો જે આપણે જોયેલી છે તો 2 સાથે પેનલો લગાવી રહી છે અને ત્યાં લાઇટ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ, MGP એ જોડ્યા છે પોતાની સાથે. MGP હેઝ કનેક્ટેડ એટલે જોડવું, મોર ધેન 3500 કસ્ટમર્સ એટલે ગ્રાહક. તો એક જ વર્ષની અંદર આ MGP જે હતી, મેરા ગાંવ પાવર, જે સંસ્થાનું નામ હતું, આ સંસ્થાએ એક જ વર્ષની અંદર 3500 કરતા પણ વધારે ગ્રાહકોને જોડ્યા હતા. કોની સાથે જોડ્યા હતા? તો સોલર પાવર, સૌર્ય ઉર્જા, મિની ગ્રીડ્સ, વીજ સંકલન એટલે કે સોલર પાવરથી ચાલતા નાના નાના યંત્રો. તો મિની ગ્રીડ્સ, જે જો કે નવનીતની અંદર તમારે મિની ગ્રીડ શબ્દ જ વાપરેલો છે, છતાં અહીંયા હું ગુજરાતી કરું છું કે વીજ સંકલન એટલે કે સાધન થાય, વીજથી સંચાલિત નાના સાધનો. તો મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. તો આ ઉપલબ્ધિ હતી ભાઈ MGPની. MGP જે હતી એ એક જ વર્ષની અંદર પોતાની સાથે જોડ્યા હતા 3500 કરતા વધારે ગ્રાહકોને. સૌર્ય ઉર્જાથી સંચાલિત જે સૌર્ય ઉર્જા, સોલર પાવરથી સંચાલિત મિની ગ્રીડ્સ સાથે જોડ્યા હતા ગ્રામ્ય લેવલે. ઓકે. તો આ પાવરનો આ પાઠની અંદર તમને સમજાવી દઉં છું કે આ પેરેગ્રાફમાં શું સ્ટોરી હતી. તમને હાલ તો ટ્રાન્સલેટ કર્યું આપણે. તો ચલો ફટાફટ ફરીથી જોઈ લઈએ કે ઉત્તર પ્રદેશનું મોટા ભાગના કેટલા ટકા, જે પ્રશ્નો, ખાસ પ્રશ્નો હાઇલાઇટ કરું છે, ખાસ ધ્યાન રાખજો. રૂરલનો મતલબ આવ્યો, રૂરલ એટલે મેં વાત કરી ગ્રામીણ. તો ગ્રામીણ વિસ્તારમાં ઉત્તર પ્રદેશની અંદર
उत्तर प्रदेशना जे ग्रामीण विस्तार था गामडा लेवले जे हतुं एमां 60% કેટલા ટકા 60% કરતા પણ ઘરો જે હતા વિધાઉટ પાવર, ત્યાં લાઇટ હતી નહીં, પાવર વગરના હતા. ત્યારે આવો જ એક જિલ્લો હતો જેનું નામ શું હતું? સીતાપુર. એ પણ ઇઝ વન સચ પ્લેસ, આવું જ એક સ્થળ હતું ત્યાં લાઇટ હતી નહીં. ત્યારે એક સામાજિક સંસ્થા આવી, સોશિયલ એન્ટરપ્રાઇઝ, સામાજિક સંસ્થા, જે પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી હતી. કઈ રીતે પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી હતી? તો તેઓ જે હતા એમજીપી જે હતી એ એકી સાથે 2 સોલર પેનલ્સ લગાવી રહી હતી. સોલર પેનલ્સ એકી સાથે 2 લગાવી રહી હતી અને ઇન જસ્ટ ઓવર અ યર, અને આ સંસ્થાની ઉપલબ્ધિ શું થઈ કે એક જ વર્ષની અંદર આ એમજીપીએ પોતાની સાથે જોડ્યા 3500 કરતા પણ વધારે ગ્રાહકોને સોલર પાવર, સૌર્ય ઉર્જા જે કરી મિની ગ્રીડ્સ વીજ સંકલન સાથે એટ અ વિલેજ લેવલ, ગ્રામ્ય સ્તરે. બરાબર છે. તો આપણો પહેલો પેરેગ્રાફ સ્પેલિંગો જોઈ લો. રૂરલ, ગ્રામીણ ઓપોઝિટ બોલ્યો અર્બન, એન્ટરપ્રાઇઝ સંસ્થા, સોશિયલ એટલે સામાજિક, સામાજિક સંસ્થા, એમજીપીએ શોર્ટ ફોર્મ છે કોનું? મેરા ગાંવ પાવરનું, સોલર પેનલ્સ સૌર્ય તકતી થશે, કસ્ટમર્સ એટલે ગ્રાહકો થશે, મિની ગ્રીડ્સ એટલે વીજ સંકલન થશે. બરાબર. તો આ એના સ્પેલિંગ હતા. ચલો હવે ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આ પેરેગ્રાફમાં શું હતું. તો ચલો પ્રશ્નો જોઈ લઈએ એના, આ પેરેગ્રાફ પરથી જે બનતા પ્રશ્નો. What is the main problem in rural ઉત્તર પ્રદેશ? ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં મુખ્ય સમસ્યા શું હતી? તો પહેલી લીટીમાં તમને દેખાઈ રહ્યું છે ગ્રામીણ ઉત્તર પ્રદેશની મુખ્ય સમસ્યા શું હતી. તો ચલો વાક્ય રચના બનાવીએ. વાક્ય રચનાની શરૂઆત કરતાથી થાય. તો અહીંયા ધ મેન પ્રોબ્લેમ ઇન રૂરલ પ્રદેશ, ધ મેન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ પાછળ આવશે ઇઝ ધેટ, મુખ્ય સમસ્યા એ હતી કે, હવે જોઈન કરી દો પહેલી લીટી આપણી. તો ધ મેન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર 60%, આટલાથી તમારે જોઈન કરવાનું છે, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. જવાબ પૂરો. તો આખી વાક્ય રચના કેવી રીતે બની આપણી? ધ મેન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ, આ મૂકવાનું રહેશે, ધેટ મૂકવાનું રહેશે, ઇઝ તો અંદર આપેલું છે તું ધેટ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર, કે 60% કરતા વધારે જે ઘરો હતા એ પાવર વગરના એટલે લાઇટ વગરના હતા. બરાબર. પહેલા પ્રશ્નનો જવાબ પૂરો. સેકન્ડ ક્વેશ્ચન આપણો, however MGP is trying to change the things. અહીંયા હાઉ આવશે, સોરી. How is MGP is trying to change the things? MGP કઈ રીતે પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી હતી? તો જવાબ થશે MGP, અહીંયા ઇઝ મૂકી દઈશું. MGP is trying to change things, by શબ્દ મૂકવાનું, by. તમને ખ્યાલ હશે પુટિંગ 2 સોલર પેનલ્સ, એટલે અહીંયા જોઈન થશે એટ અ ટાઈમ. જવાબ પૂરો. તો વાક્ય રચના ફરીથી જોઈ લો. MGP is trying to change things, પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી હતી બાય પુટિંગ એટલે કે મૂકીને, લગાવીને, બાય પુટિંગ એટલે લગાવીને 2 સોલર પેનલ્સ, 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ, એકી સાથે. બરાબર છે. તો બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો આપણો. ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ MGP's એફર્ટ્સ? એફર્ટ્સ એટલે પ્રયત્નો. તો MGP ના પ્રયત્નોનું શું પરિણામ આવ્યું? એને જે આ પ્રયત્નો કર્યા, 2 પેનલો લગાવી રહી હતી ને એનું પરિણામ શું આવ્યું? તો શરૂઆત થશે અહીંયા એઝ મૂકવું પડશે, એઝ અ રિઝલ્ટ ઓફ MGP's એફર્ટ્સ. અહીંયા આગળ તમે એઝ મૂકી શકો, એઝ ધ રિઝલ્ટ, કારણે એઝ ધ રિઝલ્ટ ઓફ MGP's એફર્ટ્સ, MGP ના પ્રયત્નોના કારણે. અહીંયા MGP ની જગ્યાએ ઇટ મૂકી શકો, ઇટ હેઝ કનેક્ટેડ, અથવા તો શરૂઆતથી પણ તમે લખી શકો છો. રિઝલ્ટ ઇન જસ્ટ ઓવર અ યર MGP has connected more than 3500 customer to a solar power mini grids at a village level. આખો પેરેગ્રાફ તમે પાછળ જોઈન કરી શકો છો. થોડો મોટો પ્રશ્ન છે. તો એફર્ટ્સનું પરિણામ શું આવ્યું કે એક જ વર્ષની અંદર 3500 કરતા વધારે ગ્રાહકોને એને સોલર પેનલ જે હતી સોલર પાવર મિની ગ્રીડ સાથે એને જોડ્યા, એને સાંકળ્યા. બરાબર છે. તો ત્રીજો પ્રશ્ન આપણો, અને એક સૌથી નાનો પ્રશ્ન છે, વોટ ઇઝ MGP? MGP શું છે? તો MGP ઇઝ અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાનકડી સામાજિક સંસ્થા, સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ. તો આપણા 4 પ્રશ્નો થયા.
ખ્યાલ આવી ગયો છે પેરેગ્રાફની અંદર કે પહેલા પેરેગ્રાફ એને સનો ઉલ્લેખ કર્યો છે, એમજીપી વિશે ભાર આપ્યો છે, અને કદાચ હજી બીજા પ્રશ્નો પણ પૂછી કે કેટલા ટકા લોકો, તો કે 60% લોકો વિધાઉટ પાવર હતા. કોણ પ્રયત્ન કરી રહ્યું હતું? તો સોશિયલ એન્ટરપ્રાઇઝ, એનું નામ હતું એમજીપી. ચલો હવે બીજો પેરેગ્રાફ આપણો, વિલેજ બાય વિલેજ, એક ગામથી બીજે ગામ, ગામડે ગામડે. એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. નેટવર્ક એટલે જાળું. ગામડે ગામડે, હવે સીતાપુર જિલ્લો જે હતો એ મોટે ભાગે લાઇટ વગરનો હતો, એટલે શું કરી રહી હતી સીતાપુરમાં એમજીપી? 2 પેનલો લગાવી રહી હતી. હવે ગામડે ગામડે, તો વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક, એક જાળું ઊભું કરી રહી હતી. ઓફ લો કોસ્ટ એટલે નીચી કિંમતનું, લો કોસ્ટ એટલે નીચી કિંમતનું સોલર માઇક્રોગ્રિડ્સ, સૌર્ય સંચાલિત વીજ સંકલન, સૌર્ય સંચાલિત તો નીચી કિંમતનું એક જાળું ઊભું કરી રહી હતી, જેથી વધુમાં વધુ લોકોને લાઇટ પૂરી પાડી શકાય, પોતાની સાથે ગ્રાહકોને જોડી શકાય. ધેટ પ્રોવાઈડ, અને આ શું કરી રહી હતી? જે સોલર માઇક્રોગ્રિડ્સ એ ઊભું કર્યું, જે શું કર્યું? ધેટ પ્રોવાઇડ્સ, કે જે પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. 2 LED, ખાસ યાદ રાખજો, 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, જે આપતી, જે લોકો એમજીપી સાથે જોડાતા. હવે એમજીપી જે હતી એમના ઉપર જે હતી એ 2 સોલર પેનલ્સ લગાવતી હતી અને 2 LED લાઇટ્સ આપતી. જે પેનલ નાખી એનાથી શું ચાલુ કરી શકાતું? તો 2 LED લાઇટ્સ આપતી અને એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, મોબાઈલ ચાર્જ કરી શકાય માટે પોઈન્ટ આપતી ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ. પેઇંગ હાઉસહોલ્ડ એટલે જે પૈસા ચૂકવતા ઘરો, મફત સેવા નથી આપતી, એ પેઇંગ હાઉસહોલ્ડ્સ જે લોકો પૈસા આપતા હતા. એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ, મામૂલી કિંમત 25 રૂપિયા પર વીક, અઠવાડિયે 25 રૂપિયા. જે લોકો, જે ઘરો 25 રૂપિયા જે ચૂકવતા અને 25 રૂપિયાના બદલામાં તેઓ 2 LED લાઇટ્સ અને એક ચાર્જિંગ પોઈન્ટ આપતી, મોબાઈલ ચાર્જ કરી શકાય તેવો. તો ચલો આખો પેરેગ્રાફ આપણે ફરીથી જોઈ લઈએ. તો ગામડે ગામડે એમજીપી ઇઝ બિલ્ડિંગ, એમજીપી જે હતી ઊભું કરી રહી હતી, અ નેટવર્ક એક જાળું ઊભું કરી રહી હતી ઓફ લો કોસ્ટ એટલે નીચી કિંમતનું, સોલર માઇક્રોગ્રિડ્સ સૌર્ય સંચાલિત વીજ સંકલન, ધેટ પ્રોવાઇડ્સ જે પૂરું પાડતી, શું પૂરું પાડતી? 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપતી. કોને આપતી? તો ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ જે ચૂકવણી કરતા હતા પૈસાની એ ઘરોને, એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ. કેટલા રૂપિયા ચૂકવણી કરતા? તો 25 રૂપિયા પર વીક. યાદ રાખજો, પર વીક, અઠવાડિયે લોકો 25 રૂપિયા જે ચૂકવતા હતા અને 25 રૂપિયાના બદલામાં 2 LED અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપતી હતી. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ડિગ્રીનો ઉપયોગ થાય છે, દેખાય છે તમને, કમ્પેરેટિવ ડિગ્રી છે, ER ધેન લગાડેલું છે. ચીપ એટલે સસ્તું, જે કેરોસીન કરતા વધારે સસ્તું હતું. આમ તો ત્યાં ગામડામાં લાઇટો હતી નહીં, ગામના લોકો જે કેરોસીનના દીવડા આપણે જોયેલા છે, કેરોસીનથી જ પોતાનો ઘરોને પ્રકાશિત કરતા હતા. હવે આ જે 2 LED લાઇટ આપવામાં 25 રૂપિયાના ખર્ચે આપતી, તો એમને કેરોસીન કરતા સસ્તું પડતું ગામના લોકોને. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, જે કેરોસીન કરતા કેવું હતું? સસ્તું હતું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. જે કેરોસીનનો ખર્ચો કેટલો આવતો ભાઈ? ડબલ એક્રોસ અ મંથ, મહિનાનો ડબલ. જે લાઇટ હાલ 25 રૂપિયા જે ચૂકવી રહ્યા છે, એમને કેરોસીન જો વાપરતા હતા તો એમને મહિને ડબલ ખર્ચો આવતો હતો. બરાબર, તો સસ્તું પડતું હતું એમને કેરોસીન વાપરવા કરતા. સોલર પાવર, અને બીજો એક ફાયદો એનો કે સોલર પાવર જે હતું, સૌર ઉર્જા જે ખરી, એઝ અ સ્મોકલેસ સોર્સ, ધુમાડા રહિત. જે સ્મોકલેસ શબ્દ વાપર્યો છે એને, એઝ અ સ્મોકલેસ સોર્સ, ધુમાડા રહિત. સોર્સ એટલે સ્ત્રોત, ઉર્જાનો ધુમાડા રહિત સ્ત્રોત. તો સોલર પાવર જે સમજાવે છે, વોટ ઇઝ સોલર પાવર? કેવો સ્ત્રોત છે? તો સ્મોકલેસ, ધુમાડા રહિત સ્ત્રોત ઓફ અ લાઇટ, પ્રકાશનો, ઉર્જાનો ધુમાડા રહિત સ્ત્રોત છે. કમ્સ વિથ, જે આવ્યો હતો વિથ એડેડ એટલે વધારાનો, બેનિફિટ્સ એટલે ફાયદો. એક વધારાના ફાયદા, ગ્રાહક માટે એક વધારાનો ફાયદો લઈને. વધારાનો એટલે પહેલો ફાયદો તો કયો હતો એમનો? કે સસ્તું પડતું હતું એમને કેરોસીન કરતા. અને બીજું કે એક વધારાનો ફાયદો કયો એમને? એડેડ એટલે વધારાનો, બેનિફિટ્સ એટલે ફાયદો, સમાનાર્થી શબ્દ થશે એડવાન્ટેજીસ. તો એક વધારાનો ફાયદો લઈને આવતો હતો કયો? ટુ ધ કસ્ટમર્સ હેલ્થ, ગ્રાહકોના આરોગ્ય સાથે. કેમ કે કેરોસીનનો ઉપયોગ કરે તો સ્વાભાવિક છે કે કેરોસીનની
થી સૌથી વધારે ધુમાડાની તકલીફ રહે, જેને કારણે કસ્ટમરના હેલ્થમાં પણ પ્રોબ્લેમ ઊભો થાય. એટલે હવે જે આ લોકો 2 LED નો ઉપયોગ કરતા, એટલે પહેલો ફાયદો તો એમને સસ્તું પડતું હતું કેરોસીન કરતા, અને બીજું એમના કસ્ટમર હેલ્થ જે ગ્રાહકોનો તંદુરસ્તી માટે પણ ફાયદારૂપ હતું. તો આ બે ફાયદા એને વાત કરી. તો એક વધારાનો બેનિફિટ કયો મળતો એમને LED લેવાથી, કે એમનું હેલ્થ પણ બેટર રહેતું. ઓકે, તો પહેલો પેરેગ્રાફ પૂરો. ચલો હવે એના પ્રશ્નો જોઈએ. વોટ ઇઝ MGP ડુઈંગ? MGP કયું કામ કરતું હતું? તો પહેલા પેરેગ્રાફમાં પહેલી લીટીમાં તમને દેખાય છે કે ભાઈ MGP ઇઝ બિલ્ડિંગ, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, આ કમ્પ્લીટ વાક્ય રચના આપેલી છે. MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ. MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક, એક જાળું ઊભું કરી રહ્યું હતું, વિલેજ બાય વિલેજ, બરાબર, એ પણ તમે એડ કરી શકો છો. તો MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ, વિલેજ બાય વિલેજ. પેલો પાછળ શબ્દ લાવી દેવાનો છે, વિલેજ બાય વિલેજ. ઓકે, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર? સોલર પાવરના ફાયદા કયા? તો પહેલો જ ફાયદો તમને દેખાય છે કે ભાઈ સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલર પાવર અહીંયા ઇઝ મૂકવાનું રહેશે, સ્મોકલેસ, આ પહેલો ફાયદો, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. તો પહેલી રીત તમારી લખવાની રહેશે કે ભાઈ ધ એડવાન્ટેજીસ, શરૂઆત કરીશું. ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર આર, નંબર 1, સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ પાવર, બરાબર છે, ધુમાડા રહિત ઉર્જાનો સ્ત્રોત છે. અને બીજો ફાયદો એનો, ઇટ ઇઝ ગુડ ટુ ધ કસ્ટમર્સ હેલ્થ, કસ્ટમર જે હતા એમના માટે આરોગ્ય માટે ફાયદારૂપ છે. તો બે ફાયદા એમના, પહેલો કયો, ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ, અને બીજું ઇટ ઇઝ અ ગુડ ટુ ધ કસ્ટમર્સ હેલ્થ. ઓકે, ત્રીજો, વોટ ફેસિલિટીઝ ડઝ MGP પ્રોવાઈડ? કઈ સગવડ MGP પૂરી પાડી રહી હતી? વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ, આ સોલર માઇક્રોગ્રિડ્સ થી કઈ સગવડો પૂરી પાડી રહી હતી? તો તમને ખ્યાલ છે કે 2 LED લાઇટ્સ આપતી, એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. ઓકે, તો શરૂઆત થશે અંદર કે ભાઈ અહીંયા મૂકી દઈશું આપણે MGP. તો અહીંયાથી સ્ટાર્ટ થશે. MGP પ્રોવાઇડ્સ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ. જો કે નાના નાના પ્રશ્નો આની અંદરથી ઘણા બધા બને એમ છે. કોને સગવડ પૂરી પાડતી? તો કે જે 25 રૂપિયા જે પર વીક ચૂકવતા એમને સગવડ પૂરી પાડતી હતી. આ જે હતી કેરોસીન કરતા કેવું હતું કે વધારે સસ્તું હતું, બરાબર. નાના નાના પ્રશ્નો તો તમને MCQ રૂપે પૂછી શકે છે, જે તમે આરામથી લખી શકો તેમ છો. તો બીજો પેરેગ્રાફ આપણો, જેમાં અહીંયા MGP ના પ્રયત્નો આપેને કઈ સગવડ પૂરી પાડતી હતી. તો એકવાર પેરેગ્રાફનું ફટાફટ સમજાવી દઉં છું ફરીથી કે ગામડે ગામડે MGP જે હતી એક જાળું ઊભું કરી રહી હતી, અને લોકોને જે હતી 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપતી. પણ કોને આપતી હતી? જે લોકો અઠવાડિયે 25 રૂપિયા ચૂકવતા. હવે ફાયદો શું હતો આ લોકોને? કે કેરોસીન કરતાં સસ્તું હતું, એ કેરોસીન જે વાપરી રહેતા એના કરતાં ઘણું સસ્તું હતું. અને બીજો ફાયદો હતો કે સોલર પાવર જે ખરી એ કેવી ઉર્જા છે? સ્મોકલેસ, ધુમાડા રહિત, જેથી એમને એક વધારાના ફાયદો પણ મળતો કે એમનું આરોગ્ય પણ સારું રહેતું હતું. તો આપણા 2 પેરેગ્રાફ પૂરા, બરાબર. જે પાર્ટ 2 કરો, સીતાપુર સ્લાઇડ વિશે તમને ખ્યાલ આવી ગયો છે. આપણે 2 પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યા. હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તમને આગળના બીજા 2 પેરેગ્રાફ હજી આ પાઠની અંદર છે. પાઠ આપણે આ રીતે જોતા રહીશું. તમને સ્પેલિંગો કે કંઈ પણ પાઠના કોઈ પેરેગ્રાફમાં કે પ્રશ્નમાં ખ્યાલ ના આવ્યો હોય તો મને વોટ્સઅપ કરી શકો છો. કંઈ પણ સમસ્યા હોય પાઠને લગતી તો તમે મને સેન્ડ કરજો, એનું સોલ્યુશન તમને મળી જશે. ગુડ બાય.